રાજગરો સાંધાના દુખાવાનો રામબાણ ઈલાજ, આયુર્વેદિક અને વૈજ્ઞાનિક રહસ્ય. નમસ્કાર મિત્રો, હું શારદાબેન ગોસ્વામી આપ સૌનું મારા આ ઘરમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મિત્રો, જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ આપણા શરીરમાં નાની મોટી તકલીફો શરૂ થાય છે, ખરું ને? અને આમાં સૌથી સામાન્ય તકલીફ હોય છે સાંધાનો દુખાવો. ક્યારેક ઘૂંટણમાં દુખે, ક્યારેક કમરમાં, ક્યારેક ખભામાં. સવારે ઉઠીએ ત્યારે શરીર જકડાઈ ગયું એવું લાગે, કે પછી થોડું ચાલીએ કે કામ કરીએ તો તરત જ દુખાવો ઉપડી આવે. આ સાંધાનો દુખાવો આપણી દિનચર્યાને કેટલી પરેશાન કરી મૂકે છે તે તો ભોગવનાર જ જાણે. શું તમને પણ સવારમાં સાંધા જકડાઈ ગયા હોય એવું લાગે છે? શું વારંવાર ઘૂંટણ, કમર કે ખભામાં દુખાવો થાય છે? શું તમે લાંબા સમય સુધી બેસી શકતા નથી કે ચાલી શકતા નથી? અને શું તમે આ દુખાવાથી મુક્તિ મેળવવા માટે કંઈ કુદરતી અને અસરકારક ઉપાય શોધી રહ્યા છો જેની કોઈ આડઅસર ન હોય? જો તમારો આમાંથી કોઈ પણ પ્રશ્નનો જવાબ હા હોય તો મિત્રો, આજે હું તમને આપણા આયુર્વેદના ખજાનામાંથી અને આપણા દાદીમાના અજમાવેલા નુસ્ખાઓમાંથી એક એવા અદ્ભુત અનાજ વિશે જણાવીશ જે સાંધાના દુખાવા માટે એક રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. અને એ અનાજ છે રાજગરો. હા મિત્રો, આ સાદો લાગતો રાજગરો ખરેખર સ્વાસ્થ્યનો ખજાનો છે, ખાસ કરીને સાંધાના દુખાવા માટે. આજે હું ફક્ત તમને એ જ નહીં કહું કે રાજગરો શું છે, પણ એ પણ સમજાવીશ કે સાંધાનો દુખાવો શા માટે થાય છે, આયુર્વેદિક અને વૈજ્ઞાનિક કારણો. રાજગરો શું છે અને તે સાંધાના દુખાવા માટે કેમ આટલો બધો ફાયદાકારક છે, તેના પોષક તત્વો અને આયુર્વેદિક ગુણધર્મો. રાજગરાનું સેવન કેવી રીતે કરવું, વિવિધ વાનગીઓ અને સરળ રીતો. રાજગરા સાથે કયા અન્ય ઘરેલું ઉપચાર કરવાથી વધુ ફાયદો થાય છે, એટલે કે સહાયક ઉપચારો. રાજગરો ખાતી વખતે કઈ કઈ સાવચેતીઓ રાખવી, ક્યારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. તો ચાલો તમારા સાંધાના દુખાવામાંથી મુક્તિ મેળવવા અને સ્વસ્થ સક્રિય જીવન જીવવા માટેની આ ગુણકારી યાત્રાને શરૂ કરીએ, દર્દમુક્ત અને ઉર્જાવાન જીવન સાથે. ભાગ 1: સાંધાનો દુખાવો શા માટે થાય છે, આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાનનો સમન્વય. મિત્રો, કોઈ પણ ઉપચાર કરતાં પહેલાં એ સમજવું ખૂબ જ જરૂરી છે કે આપણે શેના માટે ઉપચાર કરી રહ્યા છીએ. સાંધાનો દુખાવો શા માટે થાય છે, ચાલો તે આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંનેની દ્રષ્ટિએ સમજીએ. આયુર્વેદિક દ્રષ્ટિકોણથી આયુર્વેદ મુજબ સાંધાના દુખાવાનું મુખ્ય કારણ વાયુ દોષનો પ્રકોપ છે. શરીરમાં વાયુ વધવાથી તે સાંધાઓમાં જમા થાય છે અને દુખાવો, જકડાઈ જવું અને અવાજ જેવી સમસ્યાઓ પેદા કરે છે. આ ઉપરાંત અન્ય 2 મુખ્ય કારણો છે. પહેલું કારણ છે આમવાત. જ્યારે આપણી પાચન શક્તિ એટલે કે અગ્નિ નબળી પડે છે ત્યારે ખોરાકનું બરાબર પાચન થતું નથી અને શરીરમાં આમ નામનો ઝેરી કચરો જમા થાય છે. આ આમ લોહીમાં ભળીને સાંધાઓમાં જમા થાય છે, જેનાથી સાંધામાં સોજો, દુખાવો, જકડાઈ જવું અને લાલાશ જેવી સમસ્યાઓ થાય છે. આ આમને આયુર્વેદમાં ઝેર સમાન ગણવામાં આવે છે. અને બીજું કારણ છે સંધિવાત. આયુર્વેદમાં તેને સંધિગત વાયુ કહેવાય છે. આમાં વાયુ દોષ મુખ્યત્વે પ્રભાવિત હોય છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ શરીરમાં અસ્થિ ધાતુ એટલે કે હાડકાં અને મજા ધાતુ એટલે કે હાડકાંનો મજા નબળા પડે છે, જેના કારણે સાંધામાં રહેલી ગાદી એટલે કે કાર્ટિલેજ ઘસાઈ જાય છે. આનાથી સાંધાઓમાં ઘર્ષણ થાય છે અને દુખાવો, અવાજ અને ગતિશીલતામાં ઘટાડો થાય છે. વાયુની વૃદ્ધિ ઠંડા, સૂકા અને હળવા ગુણોને કારણે થાય છે, જે શરીરમાં વૃક્ષતા એટલે કે શુષ્કતા લાવે છે. આધુનિક વિજ્ઞાનની દ્રષ્ટિએ આધુનિક વિજ્ઞાન પણ સાંધાના દુખાવાના વિવિધ કારણોને ઓળખે છે. ઓસ્ટિયો આર્થરાઇટિસ એટલે કે અસ્થિવા આ સાંધાનો સૌથી સામાન્ય પ્રકારનો દુખાવો છે, જે સાંધાના છેડે રહેલા કાર્ટિલેજના ઘસારાને કારણે થાય છે. આ કાર્ટિલેજ હાડકાને એકબીજા સાથે ઘસાતા અટકાવે છે. જ્યારે તે ઘસાઈ જાય છે ત્યારે હાડકાં એકબીજા સાથે ઘસાય છે, જેનાથી દુખાવો, સોજો અને હલનચલનમાં મુશ્કેલી થાય છે. રૂમેટોઇડ સંધિવા આ એક સ્વયં પ્રતિરક્ષા રોગ છે, જેમાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ ભૂલથી પોતાના સાંધા ઉપર હુમલો કરે છે. આનાથી સાંધામાં સોજો, દુખાવો, સવારમાં જકડાઈ જવું અને લાલાશ થાય છે. તે સામાન્ય રીતે હાથ અને પગના નાના સાંધાઓને અસર કરે છે.
સંધિવા એટલે કે વાત રોગ. શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધી જવાને કારણે તે સાંધાઓમાં સ્ફટિકો એટલે કે ક્રિસ્ટલના રૂપમાં જમા થાય છે, જેનાથી તીવ્ર દુખાવો અને સોજો આવે છે, ખાસ કરીને પગના અંગૂઠામાં. ઈજાઓ અને ઉંમર. સાંધામાં લાગેલી કોઈ જૂની ઈજા, વારંવાર એક જ પ્રકારની હલનચલન અને વધતી ઉંમર પણ સાંધાના ઘસારા અને દુખાવાનું કારણ બની શકે છે. પોષણનો અભાવ. હાડકાં અને સાંધાના સ્વાસ્થ્ય માટે જરૂરી પોષક તત્વો જેમ કે કેલ્શિયમ, વિટામિન ડી, પ્રોટીનનો અભાવ પણ સાંધાને નબળા પાડી શકે છે. આ બધા કારણોને જોતાં આપણા આહારમાં એવા ખોરાકનો સમાવેશ કરવો અત્યંત મહત્વપૂર્ણ છે, જે સાંધાને મજબૂત બનાવે, સોજા ઘટાડે અને શરીરને પોષણ આપે. અને અહીં રાજગરો જ આપણી મદદ કરી શકે છે. ભાગ 2. રાજગરો શું છે અને તે સાંધાના દુખાવા માટે કેમ આટલો ફાયદાકારક છે? મિત્રો, રાજગરો એ એક પ્રાચીન અનાજ છે, જેને સ્યુડો સિરિયલ કહેવાય છે, કારણ કે તે ઘઉં કે ચોખા જેવું અનાજ નથી, પરંતુ તેના ગુણધર્મો અને ઉપયોગ અનાજ જેવા જ છે. આયુર્વેદમાં તેને રાજગ્રીવા એટલે કે રામદાણા તરીકે ઓળખવામાં આવે છે. આપણા ઉપવાસના દિવસોમાં પણ આપણે રાજગરાનો ઉપયોગ કરીએ છીએ. પણ શું તમે જાણો છો કે તે સાંધાના દુખાવા માટે કેટલો ફાયદાકારક છે? ચાલો તેના ગુણધર્મો અને પોષક તત્વો સમજીએ. આયુર્વેદિક ગુણધર્મો. આયુર્વેદ મુજબ રાજગરો મધુર રસ, સ્વાદમાં મીઠો હોય છે. લઘુ ગુણ. પચવામાં હળવો હોય છે. શીતવીર્ય. તેની પ્રકૃતિ ઠંડી હોય છે, પણ પચ્યા પછી શરીરમાં ગરમી પેદા કરે છે, જે વાયુને શાંત કરે છે. કફ અને પિત્ત શામક. તે કફ અને પિત્ત દોષને શાંત કરે છે. જો કે તેની શીતળ પ્રકૃતિ વાયુના વધારાને અટકાવે છે. ખાસ કરીને તે વાત દોષના વૃક્ષ એટલે કે શુષ્ક ગુણને ઘટાડે છે, કારણ કે તે સ્નિગ્ધ એટલે કે ચીકણો ગુણ ધરાવે છે. બલ્ય. શરીરને શક્તિ આપે છે. રસાયણ. શરીરને પુનર્જીવિત કરે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આયુર્વેદિક દ્રષ્ટિકોણથી સાંધાના દુખાવામાં રાજગરાના ફાયદા. વાયુ શમન. રાજગરો સ્નિગ્ધ એટલે કે ચીકાશવાળો અને બલ્ય હોવાથી વાયુ દોષને શાંત કરવામાં મદદ કરે છે, જે સાંધાના દુખાવાનું મુખ્ય કારણ છે. તે સાંધાઓમાં રૂક્ષતા ઘટાડે છે અને લુબ્રિકેશન સુધારે છે. અસ્થિ ધાતુ પુષ્ટિ. તે શરીરની ધાતુઓને પોષણ આપે છે, ખાસ કરીને અસ્થિ ધાતુ એટલે કે હાડકાને. હાડકાં મજબૂત થવાથી સાંધાના ઘસારાને ધીમો પાડી શકાય છે. આમ પાચન. જો કે તે સીધો આમ પાચક નથી, પરંતુ તે સુપાચ્ય હોવાથી પાચન તંત્ર પર ભાર નથી પડતો અને આમ બનવાની પ્રક્રિયાને અટકાવવામાં મદદ કરે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સાંધાના દુખાવામાં રાજગરાના ફાયદા અને પોષક તત્વો. રાજગરો પોષક તત્વોનો ખજાનો છે, જે તેને સાંધાના સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક બનાવે છે. પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત. રાજગરો એ પ્રોટીનનો સારો સ્ત્રોત છે, ખાસ કરીને લાઇસિન નામનું આવશ્યક એમિનો એસિડ, જે મોટાભાગના અનાજમાં ઓછું હોય છે. પ્રોટીન એ સ્નાયુઓ, હાડકાં અને સાંધાના કોષોના નિર્માણ અને રિપેરિંગ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. મજબૂત સ્નાયુઓ સાંધાને ટેકો આપે છે અને દુખાવો ઘટાડે છે. વૈજ્ઞાનિક પુરાવા. પ્રોટીન સ્નાયુઓની મજબૂતી અને હાડકાંની ઘનતા જાળવવા માટે આવશ્યક છે. લાઇસિન કેલ્શિયમના શોષણમાં પણ મદદ કરે છે. કેલ્શિયમથી ભરપૂર. રાજગરો કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે, જે હાડકાં અને દાંતના સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે. મજબૂત હાડકાં સાંધાના ઘસારાને અટકાવવામાં મદદ કરે છે. 100 ગ્રામ રાજગરામાં આશરે 150 થી 160 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે, જે દૂધ કરતાં પણ વધુ છે. વૈજ્ઞાનિક પુરાવા. કેલ્શિયમ હાડકાની ઘનતા જાળવી રાખવા અને ઓસ્ટિયોપોરોસિસ જેવા હાડકાના રોગોને રોકવા માટે નિર્ણાયક છે. મેગ્નેશિયમનો સ્ત્રોત. મેગ્નેશિયમ હાડકાના નિર્માણ અને સ્નાયુઓના કાર્ય માટે જરૂરી છે. તે સાંધાના દુખાવા અને સ્નાયુઓના ખેંચાણમાં રાહત આપવામાં મદદ કરે છે. વૈજ્ઞાનિક પુરાવા. મેગ્નેશિયમ વિટામિન ડીના શોષણ અને હાડકાના ચયાપચયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેની ઉણપ સ્નાયુના ખેંચાણ અને નબળાઈનું કારણ બની શકે છે. ફોસ્ફરસ અને પોટેશિયમ. આ બંને ખનિજો પણ હાડકાના સ્વાસ્થ્ય અને શરીરના ઇલેક્ટ્રોલાઇટ સંતુલન માટે મહત્વપૂર્ણ છે. વૈજ્ઞાનિક પુરાવા. ફોસ્ફરસ કેલ્શિયમ સાથે મળીને હાડકાં અને દાંતના મુખ્ય ઘટક બનાવે છે.
ફાઇબરથી ભરપૂર રાજગરામાં ભરપૂર ફાઇબર હોય છે, જે પાચન તંત્રને સ્વસ્થ રાખે છે. પાચન તંત્ર સ્વસ્થ રહેવાથી શરીરમાં આમ એટલે કે ઝેરી કચરો જમા થતો નથી, જે સાંધાના દુખાવાનું એક મુખ્ય કારણ છે. વૈજ્ઞાનિક પુરાવા: ફાઇબર આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે, જે પરોક્ષ રીતે શરીરમાં સોજા ઘટાડવામાં મદદ કરી શકે છે, કારણ કે આંતરડાનું સ્વાસ્થ્ય રોગ પ્રતિકારક શક્તિ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. ગ્લુટેન મુક્ત: જે લોકોને ગ્લુટેન સેન્સિટિવિટી કે સેલિયાક રોગ હોય તેમના માટે રાજગરો એક ઉત્તમ વિકલ્પ છે. ગ્લુટેન સંવેદનશીલતા પણ કેટલાક લોકોમાં સાંધાના દુખાવાનું કારણ બની શકે છે. વૈજ્ઞાનિક પુરાવા: ગ્લુટેન સેન્સિટિવિટીવાળા લોકોમાં ગ્લુટેનનું સેવન સોજાને ઉત્તેજિત કરી શકે છે, જે સાંધાના દુખાવાને વધારી શકે છે. સોજો ઘટાડનાર ગુણધર્મો: રાજગરામાં એવા સંયોજનો હોય છે જે શરીરમાં સોજો ઘટાડવામાં મદદ કરે છે. સાંધાના દુખાવામાં સોજો એક મુખ્ય સમસ્યા હોય છે. વૈજ્ઞાનિક પુરાવા: રાજગરામાં ફ્લેવોનોઇડ્સ અને ફેનોલિક એસિડ જેવા ફાઇટોકેમિકલ્સ હોય છે, જે એન્ટીઓક્સિડન્ટ અને એ સોજા વિરોધી ગુણધર્મો દર્શાવે છે. આમ રાજગરો ફક્ત એક ઉપવાસનો આહાર નથી, પરંતુ તે પોષક તત્વોથી ભરપૂર એક સુપર ફૂડ છે, જે સાંધાના સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. ભાગ 3: રાજગરાનું સેવન કેવી રીતે કરવું, વિવિધ વાનગીઓ અને સરળ રીતો. મિત્રો, હવે આપણે એ સમજીએ કે આ ગુણકારી રાજગરાને આપણા દૈનિક આહારમાં કેવી રીતે સામેલ કરવો. અહીં હું તમને કેટલીક સરળ અને સ્વાદિષ્ટ રીતો જણાવીશ, જેથી તમે તેનો પૂરેપૂરો લાભ લઈ શકો. રીત નંબર 1: રાજગરાનો લોટ. રાજગરાની રોટલી અથવા પૂરી. ઘઉંના લોટની જેમ જ રાજગરાના લોટમાંથી રોટલી કે પૂરી બનાવી શકાય છે. તે પચવામાં હળવી હોય છે અને તેમાં ભરપૂર પ્રોટીન અને કેલ્શિયમ હોય છે. મારો પોતાનો અનુભવ: અમારા ઘરમાં જ્યારે પણ કોઈને સાંધાનો દુખાવો હોય ત્યારે અમે ઘઉંની રોટલીને બદલે રાજગરાની રોટલી બનાવીએ છીએ. તે સ્વાદમાં પણ સારી લાગે છે અને શરીરને તાકાત પણ આપે છે. રાજગરાનો શીરો. રાજગરાના લોટને ઘીમાં શેકીને તેમાં ગોળ કે ખાંડ અને પાણી અથવા દૂધ ઉમેરીને શીરો બનાવી શકાય છે. આ એક પૌષ્ટિક અને ઉર્જા આપનારો નાસ્તો છે, ખાસ કરીને સવારના સમયે. રીત નંબર 2: રાજગરાના દાણા. રાજગરાની ખીર. ચોખાની ખીરની જેમ જ રાજગરાના દાણાને દૂધમાં ઉકાળીને તેમાં ગોળ અથવા ખાંડ અને ડ્રાયફ્રૂટ્સ ઉમેરીને ખીર બનાવી શકાય છે. આ એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મિષ્ટાન છે. રાજગરાનો પુલાવ અથવા ખીચડી. રાજગરાના દાણાને સામાન્ય ભાત કે ખીચડીની જેમ પણ બનાવી શકાય છે. તેમાં શાકભાજી ઉમેરીને તેને વધુ પૌષ્ટિક બનાવી શકાય. ધાણી. રાજગરાના દાણાને ગરમ રેતીમાં કે ગરમ કડાઈમાં શેકવાથી તે ફૂલીને ધાણી બની જાય છે. આ ધાણીને દૂધ સાથે, દહીં સાથે કે મધ અને ગોળ સાથે લાડુ બનાવીને ખાઈ શકાય છે. તે ખૂબ જ હળવી, ક્રિસ્પી અને પૌષ્ટિક હોય છે. ઉપવાસમાં ઉપયોગ. ઉપવાસના દિવસોમાં આપણે આ ધાણીનો ઉપયોગ લાડુ બનાવવા કે સીધી ખાવા માટે કરીએ છીએ. તે શરીરને ઉર્જા આપે છે અને પેટ ભરેલું રાખે છે. રીત નંબર 3: રાજગરાના દલિયા અથવા ઓટમીલ. રાજગરાના દાણાને દલિયા કે ઓટમીલની જેમ દૂધ કે પાણીમાં ઉકાળીને તેમાં ફળો કે નટ્સ ઉમેરીને સવારના નાસ્તામાં લઈ શકાય છે. કેટલી માત્રામાં લેવું? સામાન્ય રીતે દરરોજ 30થી 50 ગ્રામ રાજગરાનું સેવન કરી શકાય છે. જો તમે શરૂઆત કરી રહ્યા હો તો ઓછી માત્રાથી શરૂ કરીને ધીમે ધીમે વધારી શકો છો. કોઈ પણ નવા આહારનો સમાવેશ કરતા પહેલાં શરીરના પ્રતિભાવનું અવલોકન કરવું મહત્વપૂર્ણ છે. સેવનનો શ્રેષ્ઠ સમય: સવારનો નાસ્તો. રાજગરાનો શીરો, દલિયા કે ખીચડી સવારના નાસ્તા માટે ઉત્તમ છે, કારણ કે તે લાંબા સમય સુધી ઉર્જા આપે છે અને પેટ ભરેલું રાખે છે. બપોરનું ભોજન. રાજગરાની રોટલી કે પુલાવ બપોરના ભોજનમાં લઈ શકાય છે. સાંજે નાસ્તામાં રાજગરાના લાડુ કે ધાણી સાંજના નાસ્તા માટે એક આરોગ્યપ્રદ વિકલ્પ છે. ભાગ 4: રાજગરા સાથે કયા અન્ય ઘરેલું ઉપચાર કરવાથી વધુ ફાયદો થાય છે, એટલે કે સહાયક ઉપચારો. મિત્રો, રાજગરો સાંધાના દુખાવા માટે એક અદ્ભુત આહાર ઉપચાર છે, પરંતુ જો તેને કેટલાક અન્ય ઘરેલું ઉપચાર સાથે જોડવામાં આવે તો તેના ફાયદા અનેક ગણા વધી જાય છે. ચાલો આવા કેટલાક સહાયક ઉપચારો જોઈએ. ઘરેલું ઉપચાર નંબર 1: હળદર અને દૂધનું સેવન
એટલે કે ગોલ્ડન મિલ્ક કેવી રીતે લેવું? 1 ગ્લાસ ગાયના દૂધમાં 1/2 થી 1 ચમચી શુદ્ધ હળદર પાવડર અને 1 ચપટી કાળા મરીનો પાવડર, જે હળદરના ગુણધર્મોને વધારશે, આ ઉમેરીને ધીમા તાપે 2 થી 3 મિનિટ ઉકાળો. રાત્રે સૂતા પહેલાં આ 9 શેકવું દૂધ પીવો. ફાયદા: હળદરમાં રહેલું કર્ક્યુમિન શક્તિશાળી સોજાને ઘટાડનાર અને એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મો ધરાવે છે, જે સાંધાના દુખાવા અને સોજામાં રાહત આપે છે. દૂધ કેલ્શિયમ પૂરું પાડે છે. આયુર્વેદ મુજબ તે વાત અને કફ બંનેને શાંત કરે છે. વૈજ્ઞાનિક પુરાવા: કર્ક્યુમિન સોજાને ઘટાડનાર ગુણધર્મો સાઇટોકાઇન્સને ઘટાડીને સાંધાના સોજામાં મદદ કરે છે, જે ઓસ્ટિયો આર્થરાઇટિસ અને સંધિવા બંનેમાં ફાયદાકારક છે. ઘરેલું ઉપચાર નંબર 2: તલના તેલથી માલિશ એટલે કે અભ્યાંગ. કેવી રીતે કરવું? હુંફાળા તલના તેલને દુખાવાવાળા સાંધા પર લગાવીને ધીમે ધીમે માલિશ કરો. દિવસમાં 1 થી 2 વાર કરી શકાય છે, ખાસ કરીને નાતા પહેલાં. ફાયદા: તલનું તેલ આયુર્વેદમાં વાતશામક માનવામાં આવે છે. તે વાયુના વૃક્ષ ગુણને ઘટાડીને સાંધામાં સ્નિગ્ધતા એટલે કે લુબ્રિકેશન લાવે છે, દુખાવો ઓછો કરે છે અને રક્ત પરિભ્રમણ સુધારે છે. માલિશ સ્નાયુઓને આરામ આપે છે અને જકડન દૂર કરે છે. વૈજ્ઞાનિક પુરાવા: માલિશ રક્ત પ્રવાહને સુધારે છે, સ્નાયુ તણાવ ઘટાડે છે અને પીડાના સંકેતોને અવરોધિત કરીને દુખાવામાં રાહત આપી શકે છે. ઘરેલું ઉપચાર નંબર 3: મેથી અને આદુનો ઉપયોગ કેવી રીતે કરવો? મેથી: રાત્રે 1 ચમચી મેથીના દાણા પાણીમાં પલાળી સવારે ખાલી પેટે ચાવીને ખાઓ, અથવા તેનો પાવડર ગરમ પાણી સાથે લ્યો. મેથીમાં સોજાને ઘટાડનાર ગુણ હોય છે અને તે વાયુને શાંત કરે છે. આદુનો રસ મધ સાથે કે આદુવાળી ચા બનાવીને પીવો. આદુ પણ શક્તિશાળી સોજાને ઘટાડનાર ગુણ ધરાવે છે અને પાચનને સુધારીને આમ બનતું અટકાવે છે. ફાયદા: બંને વાયુ અને કફને શાંત કરનાર છે, પાચન સુધારે છે અને સોજો ઘટાડવામાં મદદ કરે છે. ઘરેલું ઉપચાર નંબર 4: ગરમ પાણીનો શેક. ઉપયોગ કેવી રીતે કરવો? ગરમ પાણીની બોટલ કે ગરમ ટુવાલને દુખાવાવાળા સાંધા પર 15 થી 20 મિનિટ માટે રાખો. ફાયદા: ગરમી રક્ત પ્રવાહને વધારે છે, સ્નાયુઓને આરામ આપે છે અને દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે, ખાસ કરીને સવારની જકડાઈ જવાની સમસ્યામાં. ઘરેલું ઉપચાર નંબર 5: હળવી કસરત અને યોગ. કેવી રીતે ઉપયોગ કરવો? યોગાસન, સ્ટ્રેચિંગ, હળવા વોકિંગ જેવી કસરતો નિયમિતપણે કરો. ફાયદા: નિયમિત કસરત સાંધાનું લચીલાપણું જાળવી રાખે છે, સ્નાયુઓને મજબૂત બનાવે છે, વજન નિયંત્રણમાં રાખે છે અને રક્ત પરિભ્રમણ સુધારે છે. આનાથી સાંધા પર દબાણ ઓછું થાય છે અને દુખાવો ઘટે છે. જો કે તીવ્ર દુખાવો હોય ત્યારે કસરત ટાળવી કે નિષ્ણાતની સલાહ લેવી. મારો પોતાનો અનુભવ: મિત્રો, હું હંમેશા કહું છું કે સ્વાસ્થ્ય જીવનની સૌથી મોટી સંપત્તિ છે. મારા ઘરમાં જ્યારે પણ કોઈને સાંધાનો દુખાવો થાય ત્યારે રાજગરાનો ઉપયોગ તો કરીએ જ છીએ, પણ સાથે સાથે હળદરવાળું દૂધ અને તલના તેલનું માલિશ પણ નિયમિતપણે કરીએ છીએ. આયુર્વેદિક ઉપચાર એકબીજાના પૂરક હોય છે. આ બધું કરવાથી મને અને મારા પરિવારને હંમેશા ઘણો ફાયદો થયો છે. આ ઉપચારો શરીરને અંદરથી મજબૂત બનાવે છે અને દુખાવામાંથી કાયમી રાહત આપે છે. ભાગ નંબર 5: રાજગરો ખાતી વખતે કઈ સાવચેતીઓ રાખવી અને ક્યારે ડૉક્ટરની સલાહ લેવી. મિત્રો, રાજગરો એક પૌષ્ટિક અને સુરક્ષિત આહાર છે, પરંતુ કોઈ પણ આહાર કે ઉપચારની જેમ તેનું સેવન કરતી વખતે કેટલીક સાવચેતીઓ રાખવી જરૂરી છે. રાજગરાના સેવન માટે સાવચેતીઓ: પ્રમાણસર સેવન. રાજગરો પોષક તત્વોથી ભરપૂર હોવા છતાં તેનું વધુ પડતું સેવન ન કરવું. કોઈ પણ વસ્તુનું અતિ સેવન ફાયદાને બદલે નુકસાન કરી શકે છે. સૂચવેલી માત્રા મુજબ જ સેવન કરવું. પાચન સંવેદનશીલતા: કેટલાક લોકોને શરૂઆતમાં રાજગરો પચાવવામાં થોડી તકલીફ પડી શકે છે, કારણ કે તેમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે. આવા કિસ્સાઓમાં ઓછી માત્રાથી શરૂઆત કરો અને ધીમે ધીમે વધારો. એલર્જી: જો તમને રાજગરાથી કોઈ પણ પ્રકારની એલર્જી જેમ કે પેટમાં દુખાવો કે સોજો થતો હોય તો તેનું સેવન બંધ કરો. જો કે આ ખૂબ જ દુર્લભ જોવા મળે છે. ઓક્સાલેટ્સ: રાજગરામાં ઓક્સાલેટ હોય છે, જે કિડનીમાં પથરીની શક્યતા વધારી શકે છે.
જો તમને કિડની સ્ટોનનો ઇતિહાસ હોય, એટલે કે કિડનીમાં પથરીનો, તો આવા કિસ્સામાં રાજગરાનું સેવન કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી. નિષ્ણાંતની સલાહ. જો તમને કોઈ ગંભીર બીમારી હોય કે તમે કોઈ દવાઓ લઈ રહ્યા હોય, તો રાજગરાને આહારમાં નિયમિતપણે સામેલ કરતાં પહેલાં આયુર્વેદિક ચિકિત્સક કે ડાયટિશિયનની સલાહ લેવી વધુ સારી રહેશે. ક્યારે ડૉક્ટરની સલાહ લેવી? ઘરેલું ઉપચારો સાંધાના દુખાવામાં રાહત આપી શકે છે, પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં વ્યાવસાયિક તબીબી સહાય અનિવાર્ય બની જાય છે. નીચેની પરિસ્થિતિઓમાં તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો. તીવ્ર અને અસહ્ય દુખાવો. જો સાંધાનો દુખાવો એટલો તીવ્ર હોય કે તમે રોજિંદા કાર્ય ન કરી શકો અથવા તે રાત્રે ઊંઘ પણ ન આવવા દે. અચાનક સોજો અને લાલાશ. જો કોઈ સાંધામાં અચાનક ગંભીર સોજો આવે, તે ગરમ લાગે, લાલ થઈ જાય અને સ્પર્શ કરવાથી પણ દુખાવો થાય. સાંધામાં વિકૃતિ. જો સાંધાનો આકાર બદલાઈ ગયો હોય કે તે વાંકો વળી ગયો હોય. તાવ અને સામાન્ય અસ્વસ્થતા. સાંધાના દુખાવા સાથે તાવ, ઠંડી લાગવી, ભૂખ ન લાગવી કે અતિશય નબળાઈ હોય તો તે કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. વજન ઘટવું. જો સાંધાના દુખાવા સાથે અચાનક વજન ઘટવા લાગે, લક્ષણોમાં સુધારો ન થાય, જો તમે રાજગરાનું સેવન અને અન્ય ઘરેલું ઉપચાર નિયમિતપણે 3 થી 4 અઠવાડિયા સુધી કરો છો અને તેમ છતાં લક્ષણોમાં કોઈ સુધારો ન જણાય અથવા લક્ષણો વધુ બગડે. વર્ષો જૂનો દુખાવો. જો તમને વર્ષો જૂનો ક્રોનિક સાંધાનો દુખાવો હોય, તો યોગ્ય નિદાન અને સારવાર માટે ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. મારો સંદેશ. મિત્રો, હું હંમેશા કહું છું કે આપણું સ્વાસ્થ્ય આપણા હાથમાં છે. કુદરતી ઉપાયો અપનાવો, સ્વસ્થ આહાર લ્યો અને નિયમિત કસરત કરો. પણ યાદ રાખજો, સમજદારી એ જ સાચી કાળજી છે. ગંભીર બીમારીમાં યોગ્ય મેડિકલ સલાહ લેવામાં કોઈ સંકોચ ન રાખવો જોઈએ. મને વિશ્વાસ છે કે તમે તમારા સ્વાસ્થ્યને હંમેશા પ્રાથમિકતા આપશો. નિષ્કર્ષ. રાજગરા સાથે સ્વસ્થ અને સક્રિય જીવન. મિત્રો, જ્યારે આપણે આ વિડીયોની યાત્રાના અંત સુધી પહોંચીએ છીએ, ત્યારે ચાલો ફરીથી એક વખત યાદ કરી લઈએ. આજે આપણે શીખ્યા કે સાંધાનો દુખાવો, ભલે તે આમ વાત હોય કે સંધિવાત, તેના મૂળ કારણોને સમજવા જરૂરી છે. રાજગરો, જેને આપણે રામદાણા પણ કહીએ છીએ, તે ફક્ત ઉપવાસનો આહાર નથી, પરંતુ તે પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઇબર જેવા અઢળક પોષક તત્વોનો ખજાનો છે. આ ગુણધર્મો તેને સાંધાના દુખાવા અને સોજાને ઘટાડવામાં, હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. રાજગરાનો લોટ, દાણા અને ધાણી સ્વરૂપે તેને આપણા દૈનિક આહારમાં સરળતાથી સામેલ કરી શકાય છે. હળદર અને દૂધ, તલના તેલનું માલિશ, મેથી અને આદુનો ઉપયોગ અને હળવી કસરત જેવા સહાયક ઉપચારો રાજગરાના ફાયદાઓને અનેક ગણા વધારી દે છે. અને સૌથી અગત્યનું, તેનું સેવન કરતી વખતે કઈ સાવચેતીઓ રાખવી અને ક્યારે વ્યાવસાયિક તબીબી સલાહ લેવી. તો આજથી જ આ ગુણકારી રાજગરાને તમારા આહારનો અભિન્ન ભાગ બનાવો. મારો આગ્રહ છે કે તમે આ કુદરતી ઉપચારને અપનાવીને તમારા સાંધાના દુખાવામાંથી મુક્તિ મેળવો અને એક સ્વસ્થ, સક્રિય અને દર્દમુક્ત જીવન જીવો. યાદ રાખજો, સ્વસ્થ શરીર અને મજબૂત સાંધા એ જ સાચી સંપત્તિ છે. આપણે આપણા પૂર્વજોના જ્ઞાનને અપનાવીને સ્વસ્થ અને નિરોગી રહી શકીએ છીએ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય અને તમને આ માહિતી ઉપયોગી લાગી હોય, તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય, તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો, જેથી તમને આવા જ નવા અને ઉપયોગી વિડીયો મળતા રહે. અને આ અમૂલ્ય માહિતી આપણા બધા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો, જેથી સૌ કોઈ આનો લાભ લઈ શકે અને સાંધાના દુખાવામાંથી રાહત મેળવી શકે. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો. યાદ રાખજો, કુદરતી આહાર અને આયુર્વેદિક ઉપચાર એ જ સાચી દવા અને સ્વસ્થ જીવનનો પાયો.